અત્યારે થીમ ચાલુ થઈ ઝાડ અને છોડની શેની તો ઝાડ કોને કહેવાય છોડ કોને કહેવાય એ આપણને ખબર પડે ને તો આપણે હે ને આપણા કિચન ગાર્ડનમાં જઈશું એમાં ઝાડ કોને કહેવાય અને છોડ કોને કહેવાય ને આપણે જે સમજવું હોય ને બધાને તો ચાલો આપણે બધાય લાઈનમાં આપણા કિચન ગાર્ડનમાં જાશું ચાલો એક ઉભા રહી જાઓ ચાલો તો આપણે આમાં છે ને ઝાડ અને છોડ વિશે શીખવાનું છે શીખવું છે બધાને જો આપણે કાઈ ભી બકાલું વાવી તો આપણે એનું પહેલા બી વાવવાનું હોય શું વાવવાનું હોય પછી બી વાવીને એટલે જો આવા નાના નાના પહેલા છોડ થાય જો આવા નાના નાના જો અહીંયા છે ને આ બધાય આ પાલક છે પાલક તો એવડો જ થાય પણ જો આ બાજુ ટમેટી છે જો પેલા હાવ નાના નાના થાય જો આવા થાય ને જો આ બધાય નાના નાના થાય પછી જો છોડ હોય બહુ તો છોડ આવડા થાય જો આ હે ને આવડા છોડ થાય પછી ઝાડ થાય તો જો આટલા મોટા થઈ જાય ઝાડ થાય ને એ આટલા મોટા ઝાડ થાય તો આવા નાના નાના હોય એને બધાને આપણે શું કહેવાય છોડ કહેવાય શું કહેવાય છોડ તો આપણે જો આ હે અહીંયા ચોરાના વેલા હે શું હે વેલા જો આ રે ને આ વેલા થાશે અત્યારે આપણે બી વાવ્યા હતા ને એટલે એટલા નાના છોડ થયા પછી એમાંથી મોટો વેલો થાશે પછી આપણે છે આ પાલકનું છે શેના હે પાલકનો જો આવડોક જ છોડ થાય આ બધા પાલક છે પછી આપણે અળવીના પાન હોય ને આ જો અળવીના પાન છે આનો છોડ બહુ તો વધીને આટલો મોટો થાય પછી આ છે ને પછી જો આ ગુંદો હે શું હે આ ગુંદાનું મોટું ઝાડ થઈશે શું થઈશે હજી આપણે વાવ્યું હે ને એટલે નાનો નાનો છોડ હે પછી આપણે એને પાણી પાઈશું ખાતર નાખશું એટલે મોટું ઝાડ થઈશે શું થઈશે પછી જો આ ટમેટા આપણે ટમેટા ખાઈ ને જો આ બધા ટમેટા હે શું હે ટમેટા પછી આપણે લીમડો આપણે કઢીમાં દાળમાં ભાતમાં બધે નાખીને આ લીમડો હે જો આ છોડ થાશે ઈ આટલો મોટો થાશે ઈ ઝાડ નહીં થાય મોટું ઝાડ હોય ને એનું મોટું ફળ થાય પછી આપણે આમની કાતરા ખાવ ને બધે ખાટા આ એનું ઝાડ છે એનું મોટું ઝાડ થઈશે પછી આ સેતુરીનું ઝાડ છે સેતુરી ખાધી છે બધાએ આ સેતુરીનું ઝાડ છે પછી આ ફૂલ આવે આમાં પીળા કરણના શેના આ ફૂલનું ઝાડ છે પછી આ સરગવાનું ઝાડ છે શેનું બધાય હરગવું ખાવું ને હરગવાનું શાક ખાવું ને કોને ભાવે હે તો આ સરગવાનું ઝાડ છે પછી આ પપૈયાનું ઝાડ છે શેનું હે પપૈયા ખાવું ને બધાય પછી હમણાં આપણે જાંબુડા ખાધા આ જાંબુડાનું ઝાડ છે શેનું છે આ ઝાડ મોટું થશે અત્યારે આ બધા નાના નાના છે આપણે હમણાં વાવ્યા ને એટલે અત્યારે છોડ છે પછી મોટા ઝાડ થઈશે પછી આ સીતાફળનું છે તેનું પછી આ મોટું ઝાડ થશે પછી આસોપાલવ છે આસોપાલવ જોઈએ ને બધાય આપણે દિવાળીની હોય ત્યારે તોરણ બનાવે ને આસોપાલવનો છોડ છે પછી એ મોટું ઝાડ થશે પછી આ બધા જેટલા કીધા ને એમાં અત્યારે બધા નાના નાના છોડ છે પછી મોટા ઝાડ થઈશે પણ આપણે ચોરા વાવ્યા ને એનો વેલો થઈશે પછી આપણે બીજું બધું આ પાલક છે એના નાના છોડ રહીએ પણ આ બીજા ઝાડવા કીધા એ બધાના મોટા ઝાડવા થાય શું થાય ચાલો તો બધાએ ઝાડ કોને કહેવાય છોડ કોને કહેવાય એ બધું જોયું મોટા હોય એને શું કહેવાય અને નાના નાના હોય એને છોડ સરસ આપણે વાવી તો પેલા શું વાવવું પડે આપણે બી સરસ બી વાવવું પડે શું વાવવું પડે પછી એમાંથી પેલા શું થાય છોડ થાય શું થાય હમણાં આપણે જોયા ને નાના નાના છોડ બધાયના
એવા નાના નાના છોડ થાય, પછી મોટા ઝાડવા થવાના હોય, એનું શું થાય? મોટું ઝાડ થઈ જાય, પછી એમાંથી આપણને ફળ આપે, છાંયો આપે ને? ચાલો બધાને સમજાઈ ગયું? ચાલો બધા તાળી પાડી દો.